મોબાઈલ તમે બંધ કરી દો એ કંઈ તમારી કોઈને કંઈ લાયકાત કહેવાય નહીં, બરોબર? એને સમજી એને હજારો વંદન. તો કેમ છો મિત્રો? તો હું છું જાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તડાકેદાર ભડાકેદાર મસાલેદાર એક નવા લોકમાં તમારું સ્વાગત છે. તો વરસાદનો માહોલ ફૂલ છે. જો અહીંયા પેલા જો એક આ મદન હૂતો છે અને એક એની વાઈફ આશી તું ચીલ કરે છે, બરોબર? કાંઈ એ નહીં નવીનમાં ભાઈબંધ છે એના અત્યારે તમે જોઈ શકો છો કે 6 જણા ફોલો થઈ ગયા છે, બરાબર? અને એના મનમાં એમ છે કે અત્યારે હું થઈ ગયો છું 6 મિલિયન હોય એટલે એના ગર્વ મહેસૂસ થાય છે એના ઉપર, બરાબર? તમે જોઈ શકો છો મિત્રો અત્યારે લાઈવ વિડીયો. બસ હવે મહિના લેજો તમે નેક્સ્ટ હવે ફાકા મારવાનું બંધ કરાય. હવે હું તમને વાત કીધું વરસાદ કેવો પડે છે એ પેલા તમે મને કહો કમેન્ટ બોક્સમાં ફટાફટી. હાલો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ 1.5 ઇંચ પડી ગયો છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે 1.5 ઇંચ વરસાદે આપણા પગના તળિયા પણ પલાળી દીધા છે. મોટામાં મોટો ફાકાડીઓ જોઉં તો આની આઈડી ફોલો કરી દેજો. તમારો દરિયા દિલ થઈ જાય. તમારે મોટા મોટા ફાકા સાંભળવા હોય, નાની નાની બાકા જીકી સાંભળવી હોય તો તમે આની આઈડી મેન્શન કરી દો, એને ફોલો કરી દે. અને તમારી અહીંયા વરસાદ તો પડે નહીં, તમને ચાલવા બંધ કર તો કોપીરાઇટ આવી જાય. વરસાદ તો પડે છે ને તમારી અહીંયા, તો મને કમેન્ટ બોક્સ જરૂર કરી દો. અને ક્યાં ગામથી તમે મારા વિડીયો જોવો ને કમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ બન્યા છે. હું તો કહું છું નદી કાંઠેથી, બરાબર? તમે જોઈ શકો છો અત્યારે હું નદી કાંઠે ઉપર અત્યારે કઈ બાજુ ઉકેડામાં, બરાબર મિત્રો? જોઈએ આપણે અત્યારે ઉકેડામાં શું કરવા આવ્યા છીએ તો તમે જોઈ શકો છો. અત્યારે આપણે આરામથી મોબાઈલ જોઈશું, બરાબર? આપણી જિંદગી કાઢવાની ઉકેડામાં હા ફાકા મારે છે. ફાકા મારે એટલે મોટામાં મોટો ફાકારી આગળ વધી હાલો. અને મેં તમને કીધું હતું ને કે શનિ રવિનો બ્લોગ આવી છે, તો શુક્રવારે ટાઈમ મળ્યો છે તો આ બ્લોગ આવી ગયો. શનિ રવિ 2 દિવસ તો આવી છે, પણ એક્સ્ટ્રા હું તમને કહું ને એટલે શુક્રવારનો આજ બ્લોગ આવ્યો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે વધી. હા તો ફાઇનલી મિત્રો આપણે જો જમી લીધું છે, રાતનું વારું પાણી થઈ ગયું છે અને વાગી ગયા છે કેટલા ખબર છે તમને કહું? 10 વાગી ગયા છે, બરોબર? રાતના 10 વાગ્યા છે. મને થયું ચા પીવાનું મન, ચા પડ્યો તો ચા પી લે, બરોબર? એક અહીંયા મદન બેઠો એટલે એ મોબાઈલ જોવે છે, બરોબર? તો હું તમને વાત થઈ ગયું તો હમણાં બહુ ઓલું વાયરલ થયું છે. હું તમને ખબર છે ઉલટા કે રિક્ષા બંધ કરી દે બધા, આ મોબાઈલથી રિક્ષા બંધ કરી દે ને બહુ વાયરલ છે. આ જો કંઈક નવીનમાં વસ્તુ આવી, આ શું વસ્તુ છે તો તમે મને કમેન્ટ બોક્સ કરો આ વસ્તુ શું છે ને? મને કાંઈ ખબર નથી આ વસ્તુને શું કહેવાય. તમને ખબર હોય ને તો તમે કમેન્ટ બોક્સ અવશ્ય કરજો. તો આપણે મુદ્દાની વાત કરી, જેમ કે આપણે બહુ હમણાં વાયરલ થઈ ગયું છે આપણે રિક્ષા બંધ કરી દે બધી વસ્તુ મોબાઈલમાં એપ્લિકેશન એવું આવ્યું છે આપણે બંધ કરી દે રિક્ષા બંધ કરી દે. વિચાર કરો તમે, એવા એપ્લિકેશન આવી ગયા છે કે રિક્ષા બંધ કરી દે, એવા એપ્લિકેશન આવી ગયા ચાલુ રિક્ષા બંધ કરી દે. તો ભાઈ એ ન કરાય, આપણે ટ્રાય ન કરાય. આપણે એવી વસ્તુ રોટલા બિચારાની રોજી રોટીમાં પાકી જાય એવી વસ્તુ ન કરાય. આપણે ચાય પાકી ગયો, બરાબર? સમજ્યો? તો કોઈને રોજી રોટીમાં પાકી ન મળે એટલી વસ્તુમાં તમે સમજી જાવ તો વધારે સારું છે. બાકી જય પપ્પાજી, બરાબર? બધા માણસો રિક્ષા મોબાઈલ તમે બંધ કરી દો એ કંઈ તમારી કોઈને કંઈ લાયકાત કહેવાય નહીં, બરાબર? એને સમજી એને હજારો વંદન. જય પપ્પાજી, બરાબર? તો જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો ટકો એને ભૂલ ગયો જોવો એનો ટાઈમ થઈ ગયો છે અત્યારે હોવાનો, બરોબર? તો તમે મારી વાત સમજ્યા જઈશો, મારે કાંઈ કહેવાની વધારે જરૂર છે નહીં, બરાબર? તો બસ આટલું જ કહેવાનું હતું. તો તમે આમ રિમોટ લઈને છે ને તો ગરીબ માણસના પેટમાં ભાટા મારોમાં સમજ્યા? મોબાઈલ લઈને હમણાં એક વિડીયો જોઈએ તો એક વાતો એ હિન્દીમાં હતો, મેં આખો વિડીયો સમજ્યો. એમાં એ કહેતો હતો કે જેમ કે મેં 15-20 રિક્ષા બંધ કરી નાખી, રસ્તામાં હજી કર્યું છું તો એ કાંઈ તારી કાંઈ લાયકાત કહેવાય નહીં, બરાબર? તો સમજી એને 1000 વંદન. જય ગોપાલ, જય માતાજી અને જય દ્વારકાધીશ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે નવા ટોપિકની હારે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો
સારું જ લઈ ગયું છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.